જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે કુદરતનો ન્યાય। તો મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ તે સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે વિનોદના ઘરનું વાતાવરણ એકદમ ગમગીન હતું, કારણ કે વિનોદ તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી હજુ તો પાછો જ ફર્યો હતો અને તે તેની માતાને યાદ કરીને વારંવાર રડી રહ્યો હતો। આંખોમાં આંસુ બંધ થવાનું નામ નહોતા લેતા। ત્યારે જ રહી રહીને તેની માતાનો અવાજ તેના કાનમાં ગુંજવા લાગ્યો અને તે અહીં તહીં જોવા લાગ્યો। પછી રડતા રડતા તેણે કહ્યું કે આજે સવારે જ મારી માતાને મને ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું હતું, પણ મેં એને કહીને ના પાડી દીધી હતી કે આજે મારે અગત્યના કામ માટે બહાર જવાનું છે। કાલે હું તમને ડોક્ટર પાસે લઈ જઈશ, પણ મને એવી ક્યાં ખબર હતી કે તેમની મૃત્યુ આજે જ આવવાની છે। જો હું તેમને ડોક્ટર પાસે લઈ ગયો હોત તો મારી માતા આજે મારી સાથે હોત। ત્યારે જ વિનોદની પત્ની લલિતા પણ આંખોમાંથી ચોધાર વહેતા આંસુ સાથે રડવા લાગી અને કહ્યું કે મારી ભૂલ હતી કે હું મારી માતાને એકલી છોડીને રાશન ખરીદવા બજારમાં ચાલી ગઈ અને મને ખબર નથી કે મારા ગયા પછી શું થયું। આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ અને મારી માતા કાયમ માટે આપણાથી દૂર જતી રહી। આવું બોલીને લલિતા જોર જોરથી રડવા લાગી। આજે એની માતાના શોકમાં પુત્ર અને પુત્રવધૂને ખૂબ રડવાતા જોઈને પડોશની મહિલાઓએ એમને શાશ્વતતા આપવાનું શરૂ કર્યું અને લલિતાના વખાણ કરતા એકબીજાની વચ્ચે વાત કરવા લાગી કે સાસુ અને વહુ વચ્ચે મા અને દીકરી જેવો જ પ્રેમ હતો, પણ આ હોનીને કોણ ટાળી શકવાનું હતું। જુઓ, તેને સાસુના અચાનક આ બનવાથી બિચારી લલિતાની હાલત કેટલી બધી ખરાબ છે અને તે રડી રહી છે। હજુ તો આવી બધી જ વાત ચાલી રહી હતી ત્યારે જ અચાનક પાછળથી કોઈનો અવાજ આવ્યો અને શું થયું, આ બધું શું થઈ રહ્યું છે? આ અવાજ સાંભળીને જ્યારે લોકોએ પાછળ ફરીને જોયું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું અને ચારે બાજુ હોબાળો મચી ગયો અને લલિતાને તેની આંખો પર વિશ્વાસ જ નહોતો કરી શકતી અને વિનોદના ચહેરા પર ખુશી અને આશ્ચર્યનો મિશ્રણ ભાવ જ હતો, કારણ કે વિનોદની માતા વિમળાબેન તેમની સામે ઊભી હતી। વિનોદ તેમના અંતિમ સંસ્કાર હમણાં જ કરીને આવ્યો હતો। તો ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે જે માતાના અંતિમ સંસ્કાર થોડી વાર પહેલા જ વિનોદે પોતાના હાથે કર્યા હતા, તો તે બધાની સામે સહી સલામત કેવી રીતે હતી। વિનોદ વિમળાજીનો એકમાત્ર સંતાન હતો। તેના પતિના અવસાન પછી પણ આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ વિમળાબેને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું અને તેની તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરીને તેના તમામ સપનાઓને પૂરા કરવાનો પ્રયાસ કર્યો। વિનોદ પણ આ વાત તો જાણતો હતો અને ઘણીવાર એની માતાને કહેતો હતો કે હું તને જીવનમાં કોઈ દિવસ તબક્કે એકલી નહીં છોડું, હું હંમેશા તારી સંભાળ રાખીશ, તને દરેક સુખ સુવિધા આપવાનો હું જ સારો પૂરો પ્રયાસ કરીશ। ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો, અભ્યાસ પૂરો થયો અને વિનોદને એક સારી પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ હતી અને એક દિવસ પણ જલ્દી આવી ગયો કે જ્યારે લલિતા વિનોદની જિંદગીમાં તેમની પત્ની બનીને આવી ગઈ। વિમળાજી પણ તેમની વહુને ખૂબ જ
લાડ પ્યાર કરી રહી હતી, કારણ કે તેમને કોઈ દીકરી પણ ન હતી. એટલે તેણે દીકરીના પ્રેમનો હિસ્સો પણ તેની વહુને જ આપી દીધો. લલિતાના પણ આ ઘરમાં આવીને ખૂબ જ ખુશ હતી, પણ આ માત્ર થોડા દિવસો માટે જ ચાલ્યું, કારણ કે અમૃતાને તો તેની માતા સાથે ફોન પર વાત કરવી અને પાર્ટીમાં જવાનું કે તેના મિત્રો સાથે શોપિંગ કરવાનું અને પોતાની જાત પર પૈસા ખર્ચવાનું પસંદ હતું. તેને ખરીદી કરવી ગમતી, પરંતુ જ્યારે પણ વિમળાજી તેમની પુત્રવધુ લલિતાને કોઈ પણ કામ કરવાનું કહેતા ત્યારે તે ખૂબ જ પરેશાન થવા લાગતી હતી અને તેમને ઘરની જવાબદારીઓ સાથે કોઈ લેવા દેવા જ ન હતા. હવે તે તેના સાસુમાં માત્ર ખરાબી જ જોતી હતી. ઘણીવાર તે તેની સહેલીઓને પણ ફોન પર એક જ વાત કહેતી હતી કે મને ખબર નથી કે હું કેવી જગ્યાએ આવી ગઈ છું. અહીં તો દરેકને ફક્ત પોતાની જ ચિંતા છે. હું આખો દિવસ કામ કરતી રહું છું. આ લોકોને તો આજ જોઈએ છે તેમની પુત્રવધુના નામે. તેમને તો ખાલી મુફતની નોકરાણી જોતી હતી કે આ લોકો તો એવું જ ઈચ્છે છે કે હું આખો દિવસ રસોડામાં રસોઈનું કામ કરતી રહું. આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી મારી પોતાની તો કોઈ જિંદગી જ નથી. ક્યારેક ક્યારેક તો મને ક્યાંય જઈને મરી જવાનું મન થાય છે. વિમળાજી આ બધું ખૂબ જ સારી રીતે સમજતા હતા કે તેમની વહુ ઘરના કામમાં ખૂબ જ તેને રસ નથી. એમને કોઈ જાજી પરેશાની ન થાય એટલે ઘરના કામની તમામ જવાબદારી વિમળાજી પોતે જ સંભાળતી હતી. તેની વધતી જતી ઉંમરને કારણે તેને કામ કરવું મુશ્કેલ લાગતું હતું. તેથી ક્યારેક તેને પોતાની વહુને ખાલી તેમની મદદ કરવા માટે કહેતી તો પણ લલિતા તેના પર ગુસ્સો થઈ જતી અને ઘણીવાર ગુસ્સામાં ડૂબતી રહેતી કે આ ઘરમાં આવીને તો મારું જીવન બરબાદ થઈ ગયું છે. એની વહુના આવા વર્તનથી કંટાળીને વિમળાજીએ તેને કોઈ કામ કરવાનું કહેવાનું જ બંધ કરી દીધું. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, પણ લલિતાના વર્તનમાં કોઈ બદલાવ નહોતો આવી રહ્યો. વિનોદ પણ તેની પત્નીના આવા ઘમંડથી નારાજ હતો. જ્યારે પણ તે તેની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરતો ત્યારે લલિતા તેની સાથે પણ ઝઘડવા લાગતી. તેથી કંટાળીને તેણે ઘરના કામ કરવા માટે એક નોકરાણી રાખી લીધી, જેના કારણે તેના પર ખર્ચનો વધારો બોજ વધી ગયો. તેને કારણે તે તેની પત્નીને તેના ગેરકાયદેસર ખર્ચ માટે પૈસા આપવાના બંધ કરી દીધા. પરંતુ થોડો દિવસો પછી લલિતાએ વિનોદને એક હીરાનો હાર લેવાનો આગ્રહ કર્યો. ત્યારે વિનોદ તેની વાતોને ટાળી રહ્યો હતો. જેથી પરેશાન થઈને એક દિવસ લલિતાએ તેની માતાને ફોન કરીને આ વિશે જણાવ્યું અને કહ્યું કે માતા, હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું ત્યારથી પરેશાન થઈ ગઈ છું. મારાથી હવે રોજ રોજ આ બધું સહન નથી થતું. તેમની દીકરીને આ બધી પરેશાનીઓ જોઈને લલિતાની માતાએ કહ્યું, દીકરી, તારે આ ત્રાસદાયક જીવન જીવવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તે તારી વાત ન માને ત્યાં સુધી તું તારી જીદ પર અડેલી રહે છે. લલિતાને તેની માતાના આ શબ્દો મગજમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયા અને એક દિવસ જ્યારે વિનોદ ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે તે ખૂબ જ થાકી ગયેલો હતો. ઘરે પહોંચીને તેમણે તેમની બેગ નીચે મૂકતા જ જોયું કે તેની પત્ની લલિતાનો ચહેરો ગુસ્સે ભરાયેલો જોયો. ત્યારે વિનોદે તેની પત્ની લલિતાના ગુસ્સાનું કારણ ખબર પડી હતી, એટલે તેણે લલિતાને પાણી લાવવાનું પણ ન કહ્યું અને ચૂપચાપ જઈને રસોડામાં જઈને પાણીનો ગ્લાસ લઈને આવ્યો. પણ આજે લલિતા ક્યાં ચૂપ રહેવાની હતી. તે ખૂબ બૂમો પાડીને બોલી, અને તમને ખબર છે કે નહીં, આજે મારી કીટી પાર્ટીમાં મારી કેટલી બેઇજ્જતી થઈ છે. મારી બધી સહેલીઓ તેમના ડાયમંડના ઘરેણાં એકબીજાને બતાવી રહી હતી અને હું છેલ્લા 6 મહિનાથી
તમારી પાસે હીરાનો હાર માંગી રહી છું, એ પણ મને તમારા દ્વારા આપવામાં નથી આવ્યો. હવે તો હદ છે કે તમારી કંજૂસીની. મેં ક્યાં મોટો પહાડ માંગી લીધો હતો કે તમારાથી તે ન લાવી શકાય. આજ હું તમને ચોખ્ખું કહી દઉં છું કે હવે જ્યારે હું મારી કીટી પાર્ટીમાં જઈશ ત્યારે મારો હીરાનો હાર પહેરીને જ જઈશ. લલિતાએ આવી હઠ કરી ત્યારે વિનોદે તેને પ્રેમથી સમજાવી અને કહ્યું કે જો લલિતા, હજુ મારી પાસે એટલા પૈસા નથી અને મારી માં પણ બીમાર છે, એમની દવાઓનો પણ ખર્ચ કરવો પડે એમ છે, અને હવે નોકરાણી રાખ્યા પછી તેમના પગારનો ખર્ચ પણ વધી ગયો છે. જ્યારે મારી પાસે થોડા પૈસા આવશે ત્યારે હું જાતે જ તે તને તારી પસંદનો હીરાનો હાર લઈ આપીશ. વિનોદની આવી વાત સાંભળીને લલિતા તે સમયે ચૂપ રહી ગઈ અને હીરાના હારના સપના જોવા લાગી. પરંતુ બીજા દિવસે જ્યારે વિનોદ ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે તેનો ચહેરો ઉદાસ હતો. હકીકતમાં છેલ્લા 2 મહિનાથી તેના કામનો ટાર્ગેટ પૂરો ન થવાને કારણે તેના બોસે તેને સરસ ઠપકો આપ્યો અને વિનોદ તેના જુનિયર સામે અપમાનિત થયા જોઈને તે પોતાની જાત પર કાબુ રાખી ન શક્યો અને તેના બોસ સાથે દલીલમાં ઉતરી ગયો, જેને કારણે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. વિનોદને ઉદાસ જોઈને વિમળાજી એ તેને પોતાની પાસે બેસાડ્યો અને પૂછવા લાગ્યા કે શું થયું દીકરા, તું આટલો બધો ચિંતિત કેમ છે? ત્યારે વિનોદે તેની માતાને કહ્યું કે માં, આજે મને મારી કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. અને પછી કહ્યું, માં, છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરનું વાતાવરણ કંઈક એવું ચાલતું હતું જેને કારણે હું મારા કામમાં પૂરેપૂરું ધ્યાન આપી નહોતો શકતો અને મારા કામનો લક્ષ્ય હાંસલ કરી નહોતો શકતો, જેને કારણે બોસ મને ઠપકો આપવા લાગ્યા. પણ હું આ બધું કેવી રીતે સહન કરી શકું? તેથી મેં પણ ગુસ્સામાં તેમને 2-3 વાત કહી. આના કારણે બોસે મને કંપનીમાંથી છૂટો કરી મૂક્યો. પણ માં, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને પણ જલ્દીથી જ બીજે ક્યાંક એના સારી નોકરી મળી જશે. આટલું કહીને વિનોદ ઉદાસ ભાવે તેના રૂમમાં ચાલ્યો ગયો અને વિમળાજી વિચારી રહ્યા હતા કે હવે ઘરનો ખર્ચો કેવી રીતે મેનેજ કરવામાં આવશે, કારણ કે વિનોદ પાસે કોઈ બચત પણ ન હતી. એટલે આ ઘર ખરીદવા માટે મહેનત કરીને એકઠા કરેલા પૈસા ખર્ચ્યા હતા. વિમળાજીને તેમના પુત્રની ચિંતા હતી. બીજી તરફ જ્યારે વિનોદે નોકરી ગુમાવ્યાની વાત લલિતાને કહી ત્યારે લલિતા તેનું માથું પકડીને બેસી ગઈ અને વિચારવા લાગી કે હવે તો તેના શોખને કેવી રીતે પૂરો કરી શકશે. પછી વિનોદે તેની મજબૂરી વ્યક્ત કરી અને તેની પત્ની લલિતાને કહ્યું, આવી સ્થિતિમાં મારે તારી મદદની જરૂર છે. ત્યારે લલિતાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, હું તમને કેવી રીતે મદદ કરી શકું? તો વિનોદે તેને કહ્યું કે જો તું ઈચ્છે તો તું મારી મદદ કરી શકે છે. આના પર લલિતા વિનોદની સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગી. ત્યારે વિનોદે કહ્યું, જો મને આગામી મહિના સુધી નોકરી ન મળે તો ઘરના ખર્ચાનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ બને છે અને આવી સ્થિતિમાં અમે નોકરાણીના પગારનો ખર્ચ કેવી રીતે કરી શકશું? નહીં તો તેથી તું થોડા દિવસો માટે મારી માતા સાથે ઘરનું કામ સંભાળવામાં મદદ કર, કારણ કે આ સમયે એક પૈસો બચાવવો અમારા માટે મહત્વપૂર્ણ છે. વિનોદની આ વાત સાંભળીને લલિતા ખૂબ જ ચિંતિત થઈ ગઈ અને કહ્યું, પણ તને તો ખબર જ છે કે મારાથી આ બધું કામ નથી થઈ શકતું. ખૂબ જ મુશ્કેલીથી હું મારા માટે થોડો સમય કાઢી શકું છું. ત્યારે વિનોદે કહ્યું, લલિતા, જ્યારે મને સારી નોકરી મળી જશે ત્યારે તું જે માંગીશ તે હું તને લાવી આપીશ, પણ કૃપા કરીને ફક્ત 1-2 મહિના માટે એડજસ્ટ કરી લે પ્લીઝ. વિનોદની આ વાત સાંભળીને લલિતા તેના સાસુને ઘરના કામકાજમાં મદદ કરવા તૈયાર થઈ ગઈ. હવે 1 અઠવાડિયું વીતી ગયું હતું, પણ ઘણી કોશિશ કરવા છતાં વિનોદને નવી નોકરી મળી શકે તેમ ન હતી.
આ બાજુ વિમળાજી બપોરની રસોઈ બનાવવા માટે રસોડામાં ગયા ત્યારે ફ્લોર પર પાણી ઢોળાવાને કારણે અચાનક તેનો પગ લપસી પડ્યો અને તે જમીન પર પડી ગયા. જ્યારે વિનોદે તેની ચીસો સાંભળી તો તે તરત જ તે દોડીને રસોડામાં આવ્યો અને તેની પત્નીની મદદ લઈને કોઈ રીતે વિમળાજીને બેડ પર લઈને આવ્યો, પરંતુ વિમળાજીને અસહ્ય દુખાવો થતો હતો અને ધીમે ધીમે પીડા વધતી ગઈ. તેની હાલત ખરાબ હોવાનું જાણીને વિનોદ તેને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે તેની તપાસ કરી તો જાણવામાં મળ્યું કે તેના હાથના હાડકામાં થોડું ફ્રેક્ચર થયું છે અને તેમની કમરમાં પણ ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો, જેને કારણે ડોક્ટરે તેને થોડો સમય આરામ કરવા કહ્યું. હવે વિનોદ તેની નોકરી ગુમાવવાથી અને તેની માતાની ઈજાને કારણે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. હવે તેનો ખર્ચો પણ ખૂબ જ વધી ગયો હતો. પણ તેના કરતા વધુ લલિતા ચિંતિત થઈ ગઈ હતી, કારણ કે એક તરફ નોકરાણી ચાલી ગઈ હતી અને બીજી તરફ તેની સાસુ, જે આખો દિવસ ઘરે નોકરાણીની જેમ કામ કરતી હતી, તે હવે પલંગ પર બેસી ગઈ હતી. હવે રસોઈ, વાસણો સાફ કરવા અને કપડાને તે ધોવા, તે તમામ કામકાજની જવાબદારી હવે લલિતા પર આવી ગઈ હતી અને સાથે સાથે વિમળાજીનું તમામ કામ પણ તેને જ કરવાનું હતું. જો કે વિમળાજી કોઈક રીતે પોતાની લાકડીના સહારે બાથરૂમમાં જઈ શકતા હતા, પરંતુ તેમના હાથમાં તેમને ખોરાક આપવો, તેમને દવાઓ આપવી અને તેમના નાના મોટા કામો કરવા પણ તેમને લલિતાને જ મુશ્કેલ લાગતા હતા. વિનોદ ઘણીવાર નોકરીની શોધમાં વહેલી સવારે ઘરેથી નીકળી જતો હતો અને બાળકોને પણ શાળાએ જવું પડતું હતું. તેથી લલિતાને સવારે વહેલા ઉઠવું પડતું. એકવાર સવારે નાસ્તો પાણી પતાવીને લલિતા તેના રૂમમાં જઈને બેઠી હતી ત્યારે જ તેની માતાનો ફોન આવ્યો અને તેણે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. માતા, તને ખબર નથી કે મારા માથા પર મોટી સમસ્યા આવી ગઈ છે. અત્યારે હું આખો દિવસ એક નોકરાણીની જેમ આખો દિવસ કામમાં વ્યસ્ત રહું છું. એક ક્ષણ માટે પણ મને શાંતિ નથી. આ સમયે તમારી દીકરીની હાલત એક નોકરાણી કરતા પણ વધારે ખરાબ થઈ ગઈ છે. લલિતા તેની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે અચાનક વિમળાજીનો અવાજ આવ્યો. વહુ, મને એક કપ ચા બનાવી આપો ને, મને બહુ ઠંડી લાગી રહી છે. એમની સાસુમાની વાત સાંભળીને લલિતાએ તેની માને કહેવાનું શરૂ કર્યું કે હું શું કરું માં, મને ખબર નથી પડતી ક્યારે સાજી થશે મારી સાસુ. હવે તો ઘણા દિવસો થઈ ગયા છે પણ હજુ તે પથારીમાં જ પડી રહી છે. મને લાગે છે કે તેને કોઈ ઈજા નથી થઈ, પણ તે માત્ર ઈજા થવાનો ડોળ કરી રહી છે અને આખો દિવસ ઘરનું કામકાજ કરીને તો હું ચોક્કસ પાગલ થઈ જઈશ. અને અહીં આ રાણી આખો દિવસ પથારી પર આરામ કરે છે. જ્યારે મા અને દીકરી ફોનમાં વાતો કરી રહ્યા હતા ત્યારે ફરીથી વિમળાજીનો અવાજ આવ્યો. લલિતા વહુ, ઘરનું કામ થઈ ગયું હોય તો મારા માટે ચા નાસ્તો બનાવી આપજે, મને બહુ ભૂખ લાગી છે. સાસુનો અવાજ સાંભળતા જ લલિતા ગુસ્સામાં ફોન મૂકીને ઊભી થઈ અને પગ પછાડતી પછાડતી રસોડામાં ગઈ અને તેણે ચા બનાવી અને સાથે જ તે 2 રોટલી લઈને તેની સાસુ સામે ફેંકતા કહ્યું કે થોડો સમય ધીરજ નથી રાખી શકતા? હું પણ માણસ છું. હું સવારથી કામ કરીને થાકી ગઈ હતી, તેથી થોડી વાર માટે જ્યારે હું મારા રૂમમાં જઈને આરામ કરવા બેઠી તો તમને એવી કઈ મોટી મુસીબત આવી ગઈ હતી કે રાડે રાડ કરવા લાગ્યા. થોડી વાર માટે પણ તમારાથી ભૂખ સહન નથી થતી. પુત્રવધૂના આવા તીક્ષ્ણ શબ્દો સાંભળીને વિમળાજીએ આંખમાં આંસુ સાથે કહ્યું, વહુ, મને પણ વારંવાર તને કોઈ તકલીફ આપવી ગમતી નથી, પણ શું કરું, મજબૂરીને કારણે હું પથારી પર સૂઈ રહી છું અને આજે મારી આવી હાલત ન હોત તો હું ક્યારેય પણ બેઠી ન હોત. અને પછી સુખ દુઃખ અને મુશ્કેલીમાં પરિવારના સભ્યો જ એકબીજાને કામ આવે છે
એટલે લલિતાએ કહ્યું, જ્યારે બેઠા બેઠા બધું જ મળી જતું હોય તો પછી આવા નકામા ભાષણો આપવાની શું જરૂર છે? હજુ તો એ વાત ચાલતી હતી ત્યારે જ તે લલિતાનો ફોન ફરી રણકવા લાગ્યો અને ફરી તેની માતાએ તેને ફોન કર્યો. દીકરી લલિતા, તારી આ હાલત જોઈને મને તારી ખૂબ જ ચિંતા થાય છે કે મારી દીકરીને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે લલિતાએ કહ્યું કે શું કરું માં? એક બાજુ હું આર્થિક તંગીનો સામનો કરી રહી છું અને બીજી બાજુ દિવસભર આ મહારાણીના નખરા. હવે તો મને કંઈ સમજાતું નથી કે આ મારી સાસુથી કેવી રીતે છુટકારો મેળવવો જોઈએ. જો હું તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું કહું તો તમારા જમાઈ આ વાત ક્યારેય મંજૂર નહીં કરે. માં, તને જ તે કહો કે આ સમસ્યાનો ઉકેલ શું છે? લલિતાએ નિરાશ સ્વરે કહ્યું. પછી તેની માતાએ કહ્યું, દીકરી તું ચિંતા ન કર, મારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે. તેની માતાની આ વાત સાંભળતા જ લલિતાએ કિલકિલાટ શરૂ કર્યો અને ખૂબ જ આનંદથી પૂછવા લાગી, એવો કયો ઉપાય છે માં? મને જલ્દી બતાવો. તો તેની માતાએ કહ્યું, મારી પાસે એક ઉપાય છે કે જે તારી બધી જ સમસ્યાઓનું સમાધાન કરશે. એ ઉપાય એવો છે કે એક કાંકરે 2 પક્ષીઓને મારી નાખશે. માં, તારો કહેવાનો મતલબ શું છે? મને કંઈ સમજાતું નથી, લલિતાએ કહ્યું. ત્યારે તેની માતાએ કહ્યું, અરે પુત્રી, જો તારે તારી સાસુથી મુક્તિ મેળવવી હોય તો પછી તું તેને તારા માર્ગમાંથી કેમ દૂર નથી કરી દેતી? તારી બધી સમસ્યાઓ આસાન થઈ જશે. ન તો તારે આ રોજિંદી પરેશાનીઓનો સામનો કરવો પડશે અને ન તો તારે તેમની દવાઓનો ખર્ચ ઉઠાવવો પડશે. અને સૌથી સારી વાત તો એ જ કે તમને તારી સાસુના વીમાના પૈસા પણ મળશે. એ તો અલગ. તેમની માતાની આવી વાત સાંભળીને લલિતાએ મોઢું ચડાવીને બોલી કે શું માં, તમે કેવા પ્રકારની વાતો કરો છો? તમારો વિચાર કેવો બેકાર છે. શું તે તમારો વિચાર છે હું મારી સાસુને મારા માર્ગમાંથી કેવી રીતે દૂર કરી શકું? તેની માતા કંઈ બોલે તે પહેલા જ કુરિયરવાળાએ ડોરબેલ વગાડી એટલે લલિતાએ ફોન કટ કરી દીધો અને કુરિયર લેવા માટે જતી રહી અને ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. પરંતુ કામ કરતી વખતે લલિતા તેની માતાએ કહેલી વાતો યાદ કરી રહી હતી. એ વાતો દિવસે તે વિચારમાં મગ્ન રહી કે તેનો ઉકેલ કેવી રીતે શોધવો. પછી તે તેની માતાએ આપેલા સૂચન વિશે વિચારવા લાગી. પહેલા તો તેની માતાએ જે કહ્યું તે તેને હાસ્યાસ્પદ લાગતું હતું, પણ હવે તે દિશામાં પગલાં ભરવાનું વિચારી રહી હતી. તેને લાગવા માંડ્યું કે આવું પગલું ભરીને તે તેની તમામ સમસ્યાઓમાંથી મુક્ત થઈ જશે. ઘણો વિચાર કર્યા પછી તેને એક વિચાર આવ્યો. આગળના દિવસે સવારે વિમળાજી એ તેમના દીકરાને કહ્યું, વિનોદ, મારે આજે ડોક્ટર પાસે જવાનું છે. તો વિનોદે કહ્યું, માતા, હું આજે તમારી સાથે નહીં આવી શકું, કારણ કે મારો ઇન્ટરવ્યૂ છે અને મને એવું લાગે છે કે આજે તે ઉકેલાઈ જશે. હું તને કાલે ડોક્ટરને મળવા લઈ જઈશ. આટલું કહીને વિનોદ તેની માતાના આશીર્વાદ લઈને ઇન્ટરવ્યૂ માટે ચાલ્યો ગયો. વિનોદના ગયા પછી લલિતા તેના નાપાક પ્લાન બનાવવા લાગી. તે રસોડામાં ગઈ અને ગેસનું રેગ્યુલેટર ચાલુ કરીને મૂકી દીધું અને ઝડપથી પૈસા અને થેલી લઈને શાકભાજી લેવા બજારમાં જતી રહી. અને જતી વખતે તેણે ઘરની લાઈટો પણ બંધ કરી દીધી. હવે વિમળાજી ઘરમાં સાવ એકલા હતા, પણ તે ઘણા સમયથી ગાઢ નિદ્રામાં હતા. લલિતાના ગયા પછી તરત જ વિમળાજીની ઊંઘમાંથી જાગી ગયા અને તેની વહુ લલિતાને પાણી આપવા માટે બોલાવી રહ્યા હતા. પરંતુ લલિતાએ કોઈ જવાબ ન આપ્યો અને ન તો તે પોતે આવી. લગભગ 1 કલાક પછી રસોડામાં આગ ફાટી નીકળી અને આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું. લલિતાએ જ્યારે બજારમાંથી બ્રેડ ખરીદીને આવી રહી હતી ત્યારે તેણે દૂરથી તેના ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો
ધુમાડો જોતા જ તે વિચારવા લાગી કે આજે નસીબ મારા મહેરબાન છે, હવે મારી બધી જ પરેશાનીઓ આપોઆપ ખતમ થઈ જશે. ન તો મારે રોજ મારી સાસુની રાડો સાંભળવી પડશે કે ન તો મારે આખો દિવસ કામ કરવું પડશે અને મારી સાસુના ઇન્સ્યોરન્સના 10 લાખ રૂપિયા આવી જશે. તે તો અલગ, પરંતુ તેણે તેની ખુશીનો ચહેરો પર દેખાવા દીધી ન હતી. લલિતા ઘર તરફ દોડી અને તેણે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં નજીકમાં લોકો એકઠા થઈ ગયા અને લલિતા જાણે સાસુની સંભાળ રાખતી હોય તેવો ઢોંગ કરીને રડવા લાગી. તેણે તેના સાસુની ચિંતા હતી અને તે તેના ઘરની અંદર જવા લાગી ત્યારે લોકોએ તેને અંદર જતા અટકાવી. એ સમયે વિનોદ પણ ઘરે પાછો આવી ગયો હતો. તેને નોકરી મળી ગઈ હતી, તેને કારણે તે ખૂબ જ ખુશ હતો. પણ જેને તેણે ઘરે પાછો ફર્યો તેણે જોયું કે ફાયર બ્રિગેડ વાળા તેના ઘરમાં ઘૂસીને આગ બુઝાવવાની તૈયારીમાં હતા. ઘરની બહાર લોકોની ભીડ હતી. લલિતા જોર જોરથી રડી રહી હતી, બૂમો પાડી રહી હતી અને વારંવાર કહી રહી હતી કે કોઈ મારી સાસુમાને બચાવી લ્યો. તેમની આ વાત સાંભળીને વિનોદના હાથમાંથી મીઠાઈનું બોક્સ નીચે પડી ગયું અને ધ્રુજતા સ્વરે કહ્યું, લલિતા, આ શું થયું? અરે માં ક્યાં છે? ત્યારે લલિતાએ રડતા રડતા ઘર તરફ ઈશારો કરીને કહ્યું કે માં ઘરમાં છે. આ સાંભળીને વિનોદ બૂમો પાડતો પાડતો ઘર તરફ દોડ્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ઘરમાં લાગેલી આગ તો ઓલવાઈ ગઈ હતી, પણ અંદર જતા જ બધાએ જોયું કે એક વૃદ્ધ સ્ત્રીની લાશ પડી હતી, જે આગમાં બહાર રીતે દાઝી રહી હતી. આ બધું જોઈને વિનોદેને કહેવાનું દુઃખ હતું કે કોઈ ઠેકાણું ન રહ્યું અને માં ચીસો પાડતા વિનોદ જોર જોરથી રડવા લાગ્યો. તો બીજી તરફ લલિતા પણ જાણે તેની દુનિયા છીનવાઈ ગઈ હોય તેમ ચીસો પાડી રહી હતી. બધા સંબંધીઓને જાણ કરવામાં આવી અને 2 કલાક પછી વિમળાજીના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા. ત્યારબાદ સૌ કોઈને ઘરે પહોંચી ગયા હતા. રસોડામાં ફેલાયેલી આગને કારણે રસોડા અને હોલને ખૂબ જ નુકસાન થયું હતું, જ્યારે અન્ય રૂમમાં કોઈ ખાસ નુકસાન નહોતું થયું. ક્યારે વિનોદ તેની માતાને યાદ કરતો અને ક્યારે તેના ઘરને જોતો, જે ઘરમાં તેની માતા સાથે જોડાયેલી યાદો હતી. બીજી બાજુ લલિતા રડવાનો ડોળ કરતી હતી અને ચિંતા કરતી હતી કે તેની માતા હજુ સુધી કેમ નથી આવી. વિનોદ તેની માતાના દુઃખમાં સતત રડી રહ્યો હતો, જ્યારે લલિતા પણ રડવા લાગી હતી અને દુઃખ વ્યક્ત કરી રહી હતી. આજે પાડોશીની મહિલાઓ ક્યારે લલિતાને ગળે લગાવીને સાથ આપી રહી હતી, તો ક્યારે વાતો કરીને આશ્વાસન આપી રહી હતી. લલિતાની આંખોમાંથી મગરમચ્છના આંસુ વહી રહ્યા હતા. ત્યારે જ અચાનક દરવાજામાંથી કોઈ અંદર આવ્યો અને અવાજ સંભળાયો, શું થયું? આ બધું શું ચાલી રહ્યું છે? આ અવાજ સાંભળીને લોકો પાછળ ફરીને જોવા લાગ્યા, પણ જેમણે પાછળ જોયું તે માત્ર જોતા જ રહી ગયા અને અચાનક તમામ લોકોના હાહાકાર મચી ગયો. જેવું વિનોદે પાછળ ફરીને જોયું ત્યારે તેમના આશ્ચર્યની કોઈ સીમા ન હતી, કારણ કે ત્યાં બીજી કોઈ નહીં પરંતુ વિમળાજી પોતે જ ઊભા હતા. વિનોદ તેને ત્યાં ઊભેલી જોતા જ જોર જોરથી બૂમો પાડવા મળ્યો કે માં, અને માં દોડી દોડીને વિનોદે તેને ત્યાં ઊભેલી જોતા જ તે જોર જોરથી બૂમો પાડી માં, અને દોડીને તેની માતાને ગળે વળગી ગયો અને વિમળાજીને પોતાની સામે ઊભેલા જોઈને તેની વહુ લલિતાની આંખો ફાટેલી રહી ગઈ અને તેને લગભગ ચક્કર આવવા લાગ્યા અને તે પડી ગઈ. તે કંઈ સમજી શકે તેમ ન હતી અને તે વિચારી રહી હતી કે આ કેવી રીતે શક્ય બને છે કે તે તેની માતાને તેના અંતિમ સંસ્કારની તે હમણાં જ ઘરે પરત ફર્યા હતા. તે તેની સામે જીવંત અને સલામત ઊભી હોય અને જો વિમળાજી અહીંયા ઊભા હોય તો એ મહિલા કોણ હતી કે જેના અંતિમ સંસ્કાર તેણે થોડી વાર પહેલા જ કર્યા હતા.
હવે તમામ લોકોને આ પ્રશ્નનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી બની ગયો હતો. વાસ્તવમાં એવું થયું હતું કે લલિતા જ્યારે રેગ્યુલેટર ખોલીને માર્કેટમાં જવા નીકળી કે તરત જ તે માત્ર 2 મિનિટ પછી ડોરબેલ વાગી ત્યારે ગેસ હજુ આખા ઘરમાં ફેલાયો ન હતો. તેથી વિમળાજી તરત જ ઊભા થઈ ગયા અને દરવાજા પાસે ગયા, લાઇટ સળગાવી અને દરવાજો ખોલ્યો. તેણે કંઈ પણ ખાધું કે પીધું ન હતું અને નબળાઈને કારણે ચક્કર આવવાથી તે નીચે પડી ગયા. ત્યારે વિમળાજીની નજીકની સહેલી અલકાજી અને તેના પુત્ર સાથે તેની ખબર પૂછવા તેના ઘરે આવી હતી. જ્યારે તેણે તેની સહેલી વિમળાજીને આવી હાલતમાં જોયા ત્યારે તે અને તેનો પુત્ર એને એની કારમાં બેસાડી અને તેને હોસ્પિટલમાં લઈ ગયા. અને બીજી તરફ લલિતાની માતાને તો બસ આજ જોતું હતું કે લલિતા જલ્દી સાસુ નામની મુશ્કેલીમાંથી મુક્ત થઈ જાય. આ માટે વિમળાજીને લલિતાજીના જીવનમાંથી હંમેશ માટે બહાર નીકળવાનો પ્લાન બનાવવા માટે તે લલિતાના ઘરે આવ્યા હતા. ઘરમાં આવતા જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયેલો હતો. તો તેમણે તેમની દીકરી લલિતાને બોલાવી પણ કોઈ જવાબ ન મળ્યો. એટલે તેણે પાર્કિંગમાંથી લાઇટ ચાલુ કરી. લાઇટ શરૂ થતા જ તુરંત જ તે ગેસની ઘરમાં આગ લાગી અને તરત જ તે આગ આખા રસોડા અને હોલને લપેટમાં લઈ લીધું. ત્યારે જ તે લલિતાની માતા અંદર ઘસી ગઈ. આ વખતે તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું, પરંતુ ધુમાડાને કારણે તેને કંઈ દેખાતું ન હતું. બહાર નીકળીને જીવ બચાવવાનો કોઈ રસ્તો પણ ન હતો. જ્યારે વિમળાજી ખોરાક ન મળવાને કારણે ખૂબ જ નબળા પડી ગયા હતા. તેથી ડોક્ટરે તેને ગ્લુકોઝનો બાટલો ચડાવવાનો, જેને કારણે તેને ઘરે આવવામાં થોડું મોડું થયું. અને જ્યારે લલિતાએ ઘરમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોયા ત્યારે તે એ વિચારીને ખૂબ જ ખુશ થઈ ગઈ કે આખરે તેણે તેના રસ્તામાંથી સાસુ નામનો કાંટો હટાવ્યો. પણ તેને ખબર ન હતી કે તેના ઘરમાં તેની સાસુ નહીં પરંતુ તેની માં જીવતે જીવતી સળગી રહી હતી. તે અંદરથી ખૂબ જ ખુશ હતી કે તેનો સર્જક પણ તેનાથી કાયમ માટે વિરામ લેશે. પણ આજે જ્યારે તેણે અંતિમ સંસ્કાર પછી તેની સાસુને તેની સામે ઉભેલા જોયા ત્યારે તેની આંખો ફાટી ગઈ. આ બાજુ વિમળાજી પણ તે સમજી શક્યા નહીં કે તેમના ઘરમાં આ શું થઈ રહ્યું છે. જ્યારે તેમણે કહ્યું કે તે નબળાઈને કારણે પડી ગઈ હતી અને તેની સહેલી સાથે ડોક્ટર પાસે ગઈ હતી ત્યારે જ આખો મામલો સ્પષ્ટ થઈ ગયો. પરંતુ હજુ સુધી દરેકને એ સ્પષ્ટ ન થઈ ગયું કે આખરે મૃત્યુ કોણ પામ્યું છે. તે જાણવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી અને પડોશના તમામ સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા. અને પછી જાણવા મળ્યું કે વિમળાજી ઘરની બહાર નીકળવાને 1 કલાક પછી તેમના ઘરે લલિતાજીની માતા આવી હતી. અને પોલીસે કહ્યું કે જે મહિલાનું મૃત્યુ થયું હતું તે બીજું કોઈ નહીં પણ લલિતાની માતા હતી. આ સાંભળીને લલિતાનું હૃદય ગહેરા શોકમાં ડૂબી ગયું. અને તમે તેને કાપશો તો લોહી પણ નહીં નીકળે. આટલો મોટા ભાગે વડીલો પાસેથી સાંભળ્યું છે કે જેઓ બીજા માટે ખાડો ખોદે છે તે જ પોતે તે ખાડામાં પડે છે. આજે આ હકીકત સાબિત થઈ ગઈ હતી. હવે તો લલિતાને તે પણ સમજાઈ ગયું હતું કે જે જાળ તે તેની સાસુ માટે પાથરી હતી તે જાળમાં આજે તેમની પોતાની જ માં ફસાઈ ગઈ હતી અને આગમાં ખરાબ રીતે દાઝી ગઈ હતી. તેણે પોતાના હાથે જ તે પોતાની માતાની જિંદગીનો અંત આણ્યો. હવે કુદરતનો ન્યાય થયો હતો અને આ ન્યાય જોઈને લલિતા પાસે કોઈ શબ્દ ન હતા. શોકના આંસુ હવે વાસ્તવિકતામાં આંસુમાં પરિવર્તિત થઈ ગયા હતા. લલિતા ઉપર હવે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અને આ બધું કેવી રીતે થઈ ગયું? માં, તમે પાછા આવી જાઓ. તમે મને છોડીને નહીં જઈ શકો. આવા સમયે વિમળાજી તેને સાથ આપી રહ્યા હતા. જેમના માટે તેણે આટલું મોટું કાવતરું ઘડ્યું હતું તે તેની સંભાળ રાખી રહી હતી, તેને પકડી રહી હતી અને તેના ખભા પર માથું ટેકવીને તેને પ્રોત્સાહિત કરી રહી હતી.
સાસુના પ્રેમને જોઈને તેનું અંતર્મન તેને ધિક્કારી રહ્યું હતું. તે શરમાઈ ગઈ હતી, પણ કદાચ તેને ખ્યાલ આવતો હતો અને સમય લાગ્યો હતો. લલિતાના જોરથી રડવાનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો, પણ આ બધું કુદરતે તેને આપેલા તેમના કર્મોનું પરિણામ હતું. તો મિત્રો, તમને આ કુદરતનો ન્યાય કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું એક નવા કહાની સાથે. ત્યાં સુધી સૌને મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.